નમસ્કાર મિત્રો, હું છું સ્નેપ રેસ્ક્યુ અલ્પેશ એગાર. મિત્રો, આજનો મારો રેસ્ક્યુ તમે જોઈ શકો છો. મિત્રો, આ જીવને ચંદનગો કહેવામાં આવે છે. આમ તો પાટલાગોના બચ્ચા જ હોય છે, કોઈ પણ પ્રકારનું એની અંદર ઝેર આવતું નહીં મિત્રો. પણ આપણે લોકો એને જોતા જ નહીં નાખીએ છીએ, તો મિત્રો એવું કરશો નહીં. આ જુઓ તમે મિત્રો, એની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નહીં અને મારશો નહીં. આ રહે એટલું આપણું પર્યાવરણ સારું રહે. અને ચોમાસાની સિઝનમાં મિત્રો આ જીવ વધારે જોવા મળે છે. તો મિત્રો મને મારશો નહીં, લોકો જોતા જ નહીં નાખે છે. પણ મિત્રો આ બે દીવાલને મારશો નહીં, બિલકુલ જુઓ કેટલું રૂપાળું છે જે તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો કોઈ પણ પ્રકારનું આની અંદર ઝેર આવતું નહીં. લોકો ખોટી અફવા છે. આપણા ત્યાં વખતે ઘડિયા કહેતા હશે કે આ ચંદન ગો કહીએ તો માણસ 5 મિનિટની અંદરમાં માણસ મરી જશે. મિત્રો ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે જે તમે જોઈ શકો છો મિત્રો. આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નહીં, એટલે મને મારશો નહીં. અને જેટલું બને એટલું મને બચાવવાની કોશિશ કરો મિત્રો. જે તમે જોઈ શકો છો બિલકુલ મને કરડવાની પણ કોશિશ નહીં કરતો જોઈએ. કોઈ પણ પ્રકારનું ઝેર મિત્રો આની અંદર આવતું નહીં. જોઈ તમને કદાચ વિશ્વાસ ના હોય તો તમને હું બતાવું. તો અને જોરથી હું કહેડાવું છું, જો તમે જોઈ શકો છો. કોઈ પણ પ્રકારનું ઝેર મિત્રો આની અંદર આવતું નહીં, જે તમે જોઈ શકો છો. જોયું મિત્રો, કરડવાની પણ કોશિશ નહીં કરતો જોઈએ મિત્રો. જોઈ તમે જોઈ શકો છો. જોઈ કોઈ પ્રકારનું ઝેર આની અંદર આવતું નહીં મિત્રો. મને મારશો નહીં. જેટલું બને એટલું વિડીયો શેર કરો એટલે લોકો મારે ના. અને ચંદન ગો કહે છે લોકો, અને પાટલાગોના બચ્ચા હોય છે. તો મિત્રો હવે આવા જીવોને તમે મારતા નહીં મહેરબાની કરીને. હવે ઓને આપણે અહીંયા ડબ્બામાં કોઈ પણ વસ્તુનું પેક કરીને અને જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા જાઉં છું. તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો.